16. પ્રકાશ. પ્રશ્ન 1. ધારો કે તમે અંધારિયા ઓરડામાં છો. શું ઓરડામાં તમે વસ્તુઓ જોઈ શકો છો? ઓરડાની બહાર તમે વસ્તુઓ જોઈ શકો છો? સમજાવો. જવાબ. જો અમે અંધારિયા ઓરડામાં વસ્તુ જોઈ નહીં શકીએ, કારણ કે ઓરડામાં પ્રકાશ ન હોવાથી આપણે વસ્તુઓ જોઈ શકીએ નહીં. વસ્તુ જોવા માટે તેના પર પડતો પ્રકાશ પરાવર્તિત થઈ આપણી આંખમાં પ્રવેશવો જોઈએ. ઓરડા બહારની વસ્તુઓ પણ આપણે જોઈ શકીએ નહીં, કારણ કે ઓરડાની બહાર પ્રકાશ તો છે, પરંતુ ત્યાંની વસ્તુ પર પડતા પ્રકાશના કિરણો પરાવર્તિત થઈ આપણી આંખમાં પ્રવેશતા નથી. પ્રશ્ન 2. નિયમિત અને અનિયમિત પરાવર્તન વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરો. શું અનિયમિત પરાવર્તન એટલે પરાવર્તનના નિયમોની નિષ્ફળતા છે? જવાબ. આપેલ કોષ્ટક અનુસાર અનિયમિત પરાવર્તન એ પરાવર્તનના નિયમોની નિષ્ફળતા નથી, પરંતુ અનિયમિત પરાવર્તન થવાનું કારણ પરાવર્તક સપાટીની અનિયમિતતાના કારણે થાય છે. પ્રશ્ન 3. નીચેના પ્રત્યેક પર પ્રકાશનું બીમ અથડાય ત્યારે પરાવર્તન નિયમિત થશે કે અનિયમિત થશે તે પ્રત્યેકની સામે લખો. તમારા ઉત્તરની યથાર્થતા ચકાસો. એ. ચકચકિત લાકડાનું ટેબલ. બી. ચોકનો ભૂકો. સી. કાર્ડબોર્ડની સપાટી. ડી. પાણી ફેલાયેલા આરસનું ભોંયતળિયું. ઈ. અરીસો. એફ. કાગળનો ટુકડો. જવાબ. આપેલ કોષ્ટક અનુસાર. પ્રશ્ન 4. પરાવર્તનના નિયમો જણાવો. જવાબ. પરાવર્તનના નિયમો નીચે મુજબ છે. 1. આપાત કોણ અને પરાવર્તન કોણના માપ હંમેશા સમાન હોય છે, એટલે કે ખૂણો I બરાબર ખૂણો R. બીજું, આપાત કિરણ આપાત બિંદુએ સપાટીને દોરેલા લંબ અને પરાવર્તિત કિરણ ત્રણેય એક જ સમતલમાં હોય છે. પ્રશ્ન 5. આપાત કિરણ, પરાવર્તિત કિરણ અને આપાત બિંદુએ સપાટીને દોરેલો લંબ એક જ સમતલમાં હોય છે તે દર્શાવતી એક પ્રવૃત્તિ વર્ણવો. જવાબ. એક સખત કાગળ કે ચાર્ટ પેપર લો. તેને ટેબલ પર એવી રીતે ગોઠવો કે જેથી તેનો થોડો ભાગ ટેબલની ધારની બહાર રહે. આ બહાર નીકળેલા ભાગને વચ્ચેથી કાપો. હવે એક સરખા દાંતાવાળો કાંસકો લો.
તેના મધ્ય ભાગ સિવાયના બધા દાંતા કાળા કાગળની પટ્ટી વડેથી ઢાંકી દો. હવે કાંસકાને પેપર પર લંબ રૂપે રહે તેમ ગોઠવો. કાંસકાની એક બાજુથી દાંતામાંથી ટોર્ચ દ્વારા પ્રકાશ ફેંકો. હવે ટોર્ચ અને કાંસકાને એવી રીતે ગોઠવો કે જેથી કાંસકાની બીજી બાજુ પેપર પર પ્રકાશનું કિરણ જોઈ શકો. પ્રકાશના કિરણના માર્ગમાં એક સમતલ અરીસાની પટ્ટી મૂકો. પરાવર્તિત કિરણ જુઓ જે પેપરના ટેબલની બહાર રાખેલા ભાગ પર પણ દેખાય. હવે પેપરના બહાર નીકળેલા ભાગને વાળો. આ વાળેલા ભાગ પર પરાવર્તિત કિરણ દેખાય છે. પરાવર્તિત કિરણ વાળેલા ભાગ પર દેખાશે નહીં. વાળેલા ભાગને પાછો મૂળ સ્થિતિમાં લાવો. હવે પરાવર્તિત કિરણ જોઈ શકાશે. આ પ્રવૃત્તિ દ્વારા નિર્ણય લઈ શકાય કે આપાત કિરણ, આપાત બિંદુ તે દોરેલો લંબ અને પરાવર્તિત કિરણ એક જ સમતલમાં હોય છે. પ્રશ્ન 6. નીચેનામાં ખાલી જગ્યા પૂરો. એ. એક સમતલ અરીસાની સામે 1 મીટર દૂર ઊભેલી એક વ્યક્તિ પોતાના પ્રતિબિંબથી ખાલી જગ્યા મીટર દૂર દેખાય છે. બી. કોઈ સમતલ અરીસાની સામે ઊભા રહીને તમે તમારા જમણા હાથથી ખાલી જગ્યા કાનને સ્પર્શો તો અરીસામાં એવું લાગશે કે તમારો જમણો કાન ખાલી જગ્યા હાથથી સ્પર્શાયો છે. ડાબા અને ડાબા. સી. જ્યારે તમે ઝાંખા પ્રકાશને જુઓ છો ત્યારે કીકીનું કદ ખાલી જગ્યા છે વધે. ડી. નિશાચરોને સળી કોષો કરતાં શંકુ કોષો ખાલી જગ્યા હોય છે ઓછા. પ્રશ્ન 7 અને 8માં યોગ્ય વિકલ્પ પસંદ કરો. પ્રશ્ન 7. આપાત કોણ અને પરાવર્તન કોણ સમાન હોય છે? એ. હંમેશા. બી. ક્યારેક. સી. ચોક્કસ પરિસ્થિતિમાં. ડી. ક્યારેય નહીં. જવાબ એ. હંમેશા. પ્રશ્ન 8. સમતલ અરીસાથી રચાતું પ્રતિબિંબ ખાલી જગ્યા હોય છે. એ. આભાસી. અરીસાથી પાછળ અને મોટું હોય છે. બી. આભાસી. અરીસાની પાછળ અને વસ્તુના કદ જેટલું હોય છે. સી. વાસ્તવિક. અરીસાની સપાટી પર અને મોટું હોય છે. ડી. વાસ્તવિક. અરીસાની પાછળ અને વસ્તુના કદ જેટલું હોય છે. જવાબ બી. આભાસી. અરીસાની પાછળ અને વસ્તુના કદ જેટલું હોય છે. પ્રશ્ન 9.
કેલિડોસ્કોપની રચના વર્ણવો. રચના 1. કેલિડોસ્કોપ બનાવવા માટે અરીસાની લગભગ 15 સેન્ટીમીટર લાંબીને 4 સેન્ટીમીટર પહોળી લંબચોરસ આકારની 3 પટ્ટીઓ લો. બીજું, ત્રણેય અરીસાની ચળકતી સપાટી એકબીજાની સામે રહે તેમ જોડી ત્રિકોણ એટલે કે પ્રિઝમ જેવી રચના કરવામાં આવે છે. 3. પ્રિઝમને વર્તુળાકાર કાર્ડબોર્ડની નળીમાં કે જાડા ચાર્ટ પેપરની અંદર લગાવેલ હોય છે. નળીની લંબાઈ પ્રિઝમની લંબાઈ કરતાં થોડી વધારે હોય છે. 4. નળીના એક છેડાને મધ્યમાં છિદ્ર હોય તેવી કાર્ડબોર્ડની તક્તી વડે બંધ કરવામાં આવે છે, જે છિદ્રમાંથી આપણે જોઈ શકીએ છીએ. 5. આ તક્તીને ટકાઉ બનાવવા માટે તેની નીચે પારદર્શક પ્લાસ્ટિકની શીટ ચોંટાડવામાં આવે છે. 6. ટ્યુબના બીજે છેડા પર સમતલ કાચની એક વર્તુળાકાર પ્લેટ અરીસાને સ્પર્શે તે રીતે જોડેલી હોય છે. 7. આ પ્લેટ પર નાના નાના રંગીન કાચના થોડા ટુકડાઓ રાખેલા હોય છે. પ્રશ્ન 10. માનવ આંખની નામનિર્દેશવાળી આકૃતિ દોરો. જવાબ આકૃતિ અનુસાર. પ્રશ્ન 11. ગુરમીત નામની છોકરી લેઝર ટોર્ચનો ઉપયોગ કરીને પ્રવૃત્તિ 16.8 કરવા ઈચ્છતી હતી. તેના શિક્ષકે તેને તેમ ન કરવાની સલાહ આપી. શું તમે શિક્ષકની સલાહનો આધાર સમજાવી શકો? જવાબ: લેઝર ટોર્ચના પ્રકાશની તીવ્રતા વધુ હોય છે, એટલે કે તેમાં વધુ પ્રમાણમાં ઉર્જા હોય છે, જે આંખ માટે હાનિકારક છે અને આંખને કાયમી નુકસાન થવાની શક્યતા છે. આમ, શિક્ષકની સલાહ યોગ્ય હતી. પ્રશ્ન 12. તમે કેવી રીતે તમારી આંખોની સંભાળ લઈ શકો સમજાવો. જવાબ: આંખોની સંભાળ લેવા નીચે મુજબ અનુસરવું જોઈએ. 1. જો સલાહ આપવામાં આવેલ હોય તો યોગ્ય ચશ્માનો ઉપયોગ કરો. 2. બહુ જ ઓછા અથવા બહુ જ વધારે પ્રકાશમાં વાંચવું જોઈએ નહીં. 3. સૂર્ય કે શક્તિશાળી પ્રકાશ તરફ સીધું જોવું જોઈએ નહીં. 4. આંખોને ક્યારેય ચોળવી જોઈએ નહીં.
5. આંખોને સ્વચ્છ પાણીથી વારંવાર ધોવી જોઈએ. 6. યોગ્ય દ્રષ્ટિ માટે હંમેશા સામાન્ય અંતર રાખીને વાંચવું જોઈએ. પ્રશ્ન 13. જો પરાવર્તિત કિરણ આપાત કિરણ સાથે 90 અંશનો કોણ બનાવે તો આપાત કોણ કેટલો હોય? પરાવર્તનના નિયમ પ્રમાણે ખૂણો I બરાબર ખૂણો R. અહીં ખૂણો I પ્લસ ખૂણો R ઇઝ ઇક્વલ ટુ 90 અંશ આપેલ છે. તેથી ખૂણો I પ્લસ ખૂણો I બરાબર 90 અંશ. આમ ગણતરી અનુસાર ખૂણો I 45 અંશ થાય. પ્રશ્ન 14. એકબીજાને સમાંતર 40 સેન્ટીમીટર અંતરે મૂકેલા બે સમતલ અરીસાઓની વચ્ચે એક મીણબત્તી મૂકતા તેના કેટલા પ્રતિબિંબો મળે? જવાબ: અસંખ્ય પ્રતિબિંબ મળે. પ્રશ્ન 15. બે અરીસાઓ એકબીજાને 90 અંશના કોણે ગોઠવેલા છે. આકૃતિ 16.9માં દર્શાવ્યા પ્રમાણે પ્રકાશનું એક કિરણ એક અરીસા પર 30 અંશના કોણે આપાત થાય છે. બીજા અરીસા દ્વારા પરાવર્તિત થતું કિરણ દોરો. આપેલ આકૃતિ અને જવાબમાં પણ આપેલ આકૃતિ અનુસાર. પ્રશ્ન 16. આકૃતિ 16.20માં દર્શાવ્યા મુજબ બુજો સમતલ અરીસાની બાજુ પર A પાસે ઊભો છે. શું તે પોતાને અરીસામાં જોઈ શકે છે? શું તે P, Q અને R પાસે મૂકેલી વસ્તુના પ્રતિબિંબ પણ જોઈ શકે છે? જવાબ: બુજો પોતાને અરીસામાં જોઈ શકે નહીં, કારણ કે તે અરીસા સામે ઊભો નથી. તે P, Q આગળની વસ્તુઓને અરીસામાં જોઈ શકશે, કારણ કે P આગળ મૂકેલી વસ્તુ પરથી પ્રકાશ પરાવર્તિત થઈ તેની આંખમાં આવે છે. તે R પાસે મૂકેલી વસ્તુ જોઈ શકશે નહીં, કારણ કે R આગળ મૂકેલી વસ્તુ પરથી પ્રકાશ પરાવર્તિત થઈ તેની આંખમાં આવતો નથી. પ્રશ્ન 17. આકૃતિ 16.21 પરથી A પર મૂકેલી કોઈ વસ્તુના સમતલ અરીસામાં જોવા મળતા પ્રતિબિંબનું સ્થાન શોધો. જવાબ: તેનું પ્રતિબિંબ એ અરીસા પાછળ રચાશે અને તેટલા જ અંતરે જોવા મળશે. B. શું B પાસેથી પહેલી પ્રતિબિંબ જોઈ શકે છે? જવાબ: હા, કારણ કે A પરથી કિરણ પરાવર્તિત થઈ B પાસે જશે. C. શું C પાસેથી બુજો પ્રતિબિંબ જોઈ શકે છે? જવાબ: હા. D. જ્યારે પહેલી B પરથી C પર જતી રહે છે તો એનું પ્રતિબિંબ કોની બાજુ ખસી જાય છે? જવાબ: એનું પ્રતિબિંબ કોઈ બાજુ ખસતું નથી.